ભાવ, ગામ લોકોનો આટલો પ્રેમ, સ્ટાફનો, બાળકોનો જોઈને એમ થાય છે કે ના ના મારો કડક સ્વભાવ છે એ જ્યારે તમને સજા કરી છે ત્યારે તમને થોડાક સમય માટે લાગ્યો છે, પણ પાછળથી તમારા મનમાં કાંઈ મારા વિશે બીજી ગેરસમજણ નથી ને, એનાથી હું બહુ ખુશ છું. આ શાળા જોઈને તો પછી હવે મને એમ થતું હતું કારણ કે તમે ઓર્ડર કેન્સલ કરી નાખ્યો હતો સારું હતું. થાય કે ન થાય? આવું બધા બાળકોને મૂકીને, ગ્રામજનોને, સ્ટાફને મૂકીને જતા જીવ તો નથી હાલતો, પણ મારે પણ કંઈક મર્યાદા હોય. જે ગામ મેં નક્કી કર્યું છે એ મારા ઘરથી સાવ નજીક ઘર છે. 15 મિનિટમાં તમે જેમ ઘરે પહોંચો એમ હું મારી શાળાએ પહોંચી શકું એમ છું. એટલે એ જોઈને પરિવારને પણ હું થોડોક ટાઈમ આપી શકું એટલા માટે મેં બદલી કરાવી છે. પણ જાતા જાતા હું તમને એક સારું ગમે ન ગમે હું શિખામણ આપીશ કે મોટા ભાગના બાળકોમાં જે મા બાપ પ્રત્યેનું વલણ છે એ થોડુંક દુઃખદાયી જોવા મળે છે. પણ 20% બાળકો જ એવા છે કે જે મા બાપને એના દુઃખ સમજીને અહીંયા ભણવાની મહેનત કરે છે, અને મોટા ભાગના બાળકો એવા છે કે વાલીનું માનતા નથી અને ભણતા નથી. એ જોઈને મને વધારે દુઃખ થાય છે. તો આજે છેલ્લો મારો દિવસ છે, તો ગુરુ દક્ષિણા તરીકે હું એ માગું છું, આ બધી તમે ભેટ દીધી ને એના કરતાં પણ મહામૂલી ભેટ મારે તમારી પાસેથી લેવી છે. આપશો ને? આપશો? મન ઉપર હાથ રાખીને કહેજો કે મારા મા બાપ છે એ મારા પહેલા ગુરુ છે. તમને પ્રાઇવેટ સ્કૂલમાં નથી મોકલા, તમને આ સ્કૂલમાં મોકલા છે. શું કામ? એની પાસે ફીની સગવડ નથી. ત્યારે અમને બધા અહીંયા ઉભેલા જે શિક્ષકો છે ને એને એમ થાય છે કે જે ગરીબ મા બાપના બાળકો છે ને એ શાળાએ આવે છે, તો શું કામ એને પ્રાઇવેટ જેવું શિક્ષણ ન આપવું? એટલે અમે બધા પ્રાઇવેટ જેવું શિક્ષણ આપવા તો તત્પર જ છીએ, પણ એ ખેંચવાની તાકાત તમારામાં હોવી જોઈએ. મા બાપને દુઃખી ન કરતા, મા બાપને ખોટું ન બોલતા, જે શિખામણ અહીંયા શિક્ષકો આપે છે એનું પાલન કરજો, તો જ તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે. હું એક ખેડૂતની દીકરી છું. મને જ્યારે ભણવાની ક્યારે લગ્ન લાગી, મારા મા બાપ છે એ રાત ને દિવસ ખેતીમાં મહેનત કરતા, મજૂરથી નહીં બદતર જિંદગી જીવતા, માંડ 2 ટકનું ખાવા મળતું અને દુકાળ એટલા પડતા. જો કે આ સ્ટોરી મેં બધાય ક્લાસે કીધી છે જેથી તમને તમારા મા બાપ પ્રત્યે માન જાગે. આજે મારા લાઈફના સુપર હીરો એવા મારા જન્મદાતા પિતા પણ આવવાના છે, જે 60 વર્ષ 70 વર્ષની એની ઉંમર છે, 68 વર્ષની ઉંમર છે ને હજી એ રેકડી ચલાવે છે. એટલે અમે નોકરી કરીએ છીએ ને ઊંચા થઈ ગયા એવું તમારા મનમાં ન માનતા. અમે તમારા જ પરિમાણમાં એક બેન છીએ. મને મારા મા બાપનો જીવ પડ્યો, એ મજૂરી કરતા હતા અને ચિંતા કરતા. ત્યારે મને એમ થયું કે મારા મા બાપ આટલી મજૂરી કરે છે તો મારે એનું જીવન સુખી કરવા માટે મારે ભણવું પડશે. અને રાત દી મહેનત કરીને હું ખૂબ ભણી અને આ જગ્યાએ હું સરસ મજાની નોકરી કરું છું. અત્યારે મારા મા બાપને મારી જરાય ચિંતા ન હોય, કારણ કે આખી જિંદગી ન ખૂટે ને એટલો કરિયાવર મને મારા બાપે દીધો, નોકરી દીધી. તો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, અત્યારે તમારા મા બાપ છે એ કાળી મજૂરી કરે છે, એક દિવસ તમે સદુપયોગ કરી અને સોનાના ટકોરા મારો ને એવો શિક્ષક આ ગટકાના સ્ટાફ છે. ટૂંકમાં તો એની જે બુદ્ધિમત્તા છે, એનું જે જ્ઞાન છે એ ખૂટે એટલું ખૂટે એમ જ નથી. તમે ધારો એટલું લઈ શકો એમ છો. તો આપશો ને આ ગુરુ દક્ષિણામાં તમે? તમારા મા બાપને પહેલા ગુરુ ને પહેલા ભગવાન માનજો. ઘરે જઈને એટલું વિચારજો કે મારે મા બાપને ખૂબ દુઃખી નથી કરવા, જેથી એક મિનિટ હું શાળાએ જે કાંઈ શીખવાડે એનું અધ્યયન કરીશ. બરાબર? અને આ શાળા છોડીને જતા મને દુઃખ તો થાય જ છે, પણ એટલી મને હરખ થયો કે નાના બાળકોએ આટલો મને ભાવપ્રેમ આપ્યો, વાલીગણ આટલા આવ્યા, તો એ મારા માટે એ ખુશીની વાત છે. અને જો મેં એ માર એના દિલ સુધી ઉતારજે અને એને તું સાચા રસ્તે વાળજે, જેથી આ તમે તમારા મા બાપના લાડકા છો ને. અને થોડોક વાલીનો પણ વાત છે, એ પણ હું તમને કહું કે મોટા ભાગે બાળકો જે કે છે ને એ વાલી માની લે છે, અને એને લીધે ટૂંકમાં બાળકોને વ્યવસ્થિત ભણવાનો મોકો નથી મળતો. અને આ તો આટલા જ વાલી છે, પણ તમે પણ ઘરે જઈને બીજા વાલીઓને કહેજો કે જે કઈ શિક્ષકો અહીંયા કહેતા હોય એ ખોટું ના જ હોય. તમે આવો, એના વિશે તપાસ કરો, અને બાળક ખોટા રસ્તે જતો હોય તો એમને વાળો. અમારી પાસે 5 કલાક છે, અમે તો એને બધું જ્ઞાન આપવાના જ છીએ, પણ સાચું ઘડતર વાલીએ ખાલી 5 મિનિટ તમે તમારા બાળકોને આપો કે મારા તે શું કર્યું, શું ભણાયું, શું નહીં, બધું એનું માની ન લો. એની બુક જુઓ, એનું વ્યસન જુઓ, તો જ તમારા બાળકને તમારી બીક લાગશે. અત્યારે તમારી વાલીની બીક નથી ને એટલે બાળકો થોડાક અમને સાચવવા અઘરા પડે છે.
અને જે વાલીઓ બાળકનું ધ્યાન રાખે છે ને, અમે એનાલિસિસ કરેલું છે, તારવણી કાઢી છે કે જે વાલીએ એના બાળકનું ધ્યાન રાખ્યું છે એ બાળક ખૂબ ભણવામાં સારા છે, સંસ્કારમાં પણ સારા છે. હવે બીજા વાલી ધ્યાન ન રાખે, ખેલા વાલી છે એ તમારા બાળકનું 5 મિનિટ 10 મિનિટ ખાલી ધ્યાન રાખજો. અને બાળકો તમારા વાલી જે નથી આવ્યા, તમે ખુદ એવું માનજો કે અમે જ અમારા વાલી છીએ, અમારા મા બાપને દુઃખ ન થાય એ માટે રોજે રોજ કરેલું અમે સંપૂર્ણ તૈયાર કરશો ને બધાય? જે થયું હોય એ માફ કરજો. તમે સદાય મારા દિલમાં રહેશો. મેં જે 5 વર્ષ બીજી મારી નોકરીમાં કાઢ્યા ને એ બાળકો મને એટલા યાદ નહીં આવે, કેમ કે અહીંયા 11 વર્ષ મેં નોકરી કરી. તમે મારા હૃદયથી જરા પણ અળગા નહીં થાવ. અને મારા નંબર બધા છોકરા પાસે છે. તમારે ભવિષ્યમાં ક્યારે પણ જરૂર પડે, ગમે એ ટાઈમે તમારે મને ફોન કરી પૂછવાની છૂટ છે. મારી નોકરી ભલે 5 કલાકની હોય, પણ તમારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે વાલી ફોન કરી શકશો. બસ એ જ ભૂલચૂક માફ કરજો.